ભાવનગર પોલીસ વડા ડોક્ટર અરશદભાઈ પટેલે ગંગાજળિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું। ગંગાજળિયા પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાલ શરૂ છે, જે અંતર્ગત ભાવનગર પોલીસ વડા ડોક્ટર અરશદભાઈ પટેલ પહોંચ્યા હતા, જ્યાં ડિટેક્ટ થયેલા ગુના અને અનડિટેક્ટ ગુના સહિતના પકડાયેલા વાહનોની કેવી રીતે નિકાલ કરવો તે અંગેનું આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી। ये जान्युआरी सुधी ने फिगर लीधी है ने 31 से सर आज इंस्पेक्शन योजવામાં આવ્યું। ભાવનગર શહેર ખાતેના ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે આજે વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે। સમગ્ર 4 દિવસના ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા 1 વર્ષમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુના, એમાંથી શોધાયેલા ગુના અને અનડિટેક્ટ રહેલા ગુનાઓ બાબતે ચર્ચા કરવામાં આવી। પ્રોહિબિશન અને અન્ય ગુનાઓમાં કોર્ટ તરફથી જેના નિકાલ આવવા પર બાકી હોય એવા વાહનોના મુદ્દામાલ નિકાલ બાબતે ચર્ચા કરવામાં આવી। ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતિષ્ઠિત નાગરિકો અને વેપારી એસોસિએશન સાથે એક મિટિંગ યોજી નાગરિકો અને પોલીસ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બને એ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી। આમ એકંદરે છેલ્લા 1 વર્ષમાં નોંધાયેલા ગુના અને આવનારા વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંગાજળિયા પોલીસ વિસ્તારમાં આવતા એરિયામાં સુપરે ચાલે એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરી ચર્ચા વિચારણા કરવામાં આવી છે। વાર્ષિક ઇન્સ્પેક્શન એ રૂટીન થતી પ્રક્રિયા છે, જેનાથી કોઈ ગુનાના નિકાલ બાકી હોય, વાહનોના નિકાલ બાકી હોય, અરજી નિકાલ, અલગ અલગ પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને પોલીસ સ્ટેશનના એડમિનિસ્ટ્રેશનમાં સરળતા પડે એ માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવેલો છે।